મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં આજે લગભગ 5 મુદ્દા સાથે આવી રહ્યો છું. આપણા જે 5 મુદ્દા છે એમાં સૌથી પહેલાં બિટવીન ધ લાઇન કહેવા માગું છું કે ગદ્દારીથી હંમેશા બચતા રહેવું. ગદ્દારી 20 વર્ષથી માંડીને 80 વર્ષ સુધીના કોઈ પણ લોકો કરી શકે છે. સચેત રહો. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલાં સમાચાર, 372 કરોડના ખર્ચે અમદાવાદના શીલજ, આંબલી, બોપલ, શાંતિપુરા ટ્રંક લાઇન નાખવામાં આવશે. વરસાદી પાણી નહીં ભરાય તેવી ગેરંટી આપવામાં આવે છે. હવે આજે 19 તારીખના સમાચાર છે. મેં તમને કયા પબ્લિકે યાદ રાખવાની જરૂર છે અને એની અંદર લગભગ 372 કરોડ રૂપિયા ખર્ચાશે. એટલે હવે આપણે ધ્યાન રાખવાનું વરસાદમાં કયા જગ્યાએ પાણી ભરાય છે ને નકર એ 372 કરોડ રૂપિયા તમારા મારા ટેક્સના પૈસા છે, બીજા કોઈના નહીં. જાહેરાત આવે પણ પછી એના પછી ઓડિટિંગ આપણે પણ જરૂરી છે, નહીંતર આપણા ટેક્સના પૈસા આમ જ વેડફાતા જશે. સમાચાર નંબર 2, જનમિત્ર કાર્ડની નિષ્ફળતા પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવું ગતકડું એક બહાર લાવ્યા છે. હવે સેવા માટે કે એક જ ટિકિટમાં એમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોમાં ફરી શકાશે. 1 વર્ષમાં યોજના શરૂ કરાશે એવું કીધું છે. પણ અગત્યની વાત એ છે કે આમાં 472 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. હવે 472 કરોડનો ખર્ચ થાય એનો વાંધો નથી, પણ એ 472 કરોડનો ખર્ચ થયા પછી આ યોજના કેટલો ટાઈમ ચાલુ રહેશે? કારણ કે પહેલાં પણ આ યોજનાનું આવ્યું હતું પણ એ બંધ થઈ ગઈ હતી. એટલે હવે આપણે વિચારવું રહ્યું કે આ યોજના ચાલુ થાય સેવા માટે ખૂબ સારું છે, પણ પછી કેટલા દિવસ રહેશે એ અગત્યનું છે. ત્રીજા સમાચાર છે, બોલો. હવે બિલ્ડરોના ઘરમાં બિલ્ડર સુરક્ષિત નથી. કારણ કે અમદાવાદના સિંધુ ભવન પાસે એક બિલ્ડરના ઘરે ચોરો ત્રાટક્યા અને છરીની અણીએ 1.25 કરોડ રૂપિયા લૂંટી ગયા. અને આપણા સરકારના લોકો એવું કહે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. મને એમ થાય છે આમાં કયા ચમરબંધીને પકડે ને કયા ચમરબંધીને છોડે. આ તો ઠીક છે કે એમણે 1.25 કરોડ આપી દીધા, નહીંતર એમના છોકરાને મારી નાખવાની ધમકી આપી દીધી, મારીએ નાખે. કાયદો ને વ્યવસ્થા તો અત્યારે માજા મૂકી છે કે કોઈ જગ્યાએ. અને પાછા તોય તે બધા ઇન્ટરવ્યૂ તો એવા જ આપે કે ગુજરાત આપણું ખૂબ સરસ ચાલી રહ્યું છે ને બીજા રાજ્ય કરતાં સારું છે એવી વાત કરે. ઘણીવાર શરમ આવે બોલતા હોય ત્યારે, પણ એ લોકોને જરાય અસર નથી. ચોથો મુદ્દો છે, સુરતમાં પોતાનું ઘર હોવા છતાં બહાર રહેવાનો વારો આવ્યો. કોના હિસાબે? બિલ્ડરના હિસાબે. મોટી સ્કીમ હતી ફ્લેટની. 150-200 લોકો રહેતા હતા ફ્લેટોમાં. એની બાજુમાં બીજા બિલ્ડરે સ્કીમ મૂકી. સાહેબ, ખાડો કર્યો એટલે બધા ફ્લેટ હલી ગયા. ભૂકંપ આવ્યો હોય એવું લાગ્યું. કેટલાકમાં તિરાડો પડી ગઈ અને લાઇટ પાણી બધું બંધ કરી દીધું. એટલે અત્યારે બધાને ખાલી કરાવી દીધા મકાન. હવે એ લોકો ક્યાં જશે ને કેવી રીતે શું સર્વાઈવ કરશે એ બિલ્ડર બતાવે કે સરકાર બતાવે કે કોર્પોરેશન બતાવે. ઘણીવાર આપણને એવું થાય છે કે ગુજરાતમાં કે દેશમાં જે જાહેર જનતા હોય એ જનતા અંદર કોઈ ઘર્ષણ ના થાય, કોઈ જાતનો પ્રોબ્લેમ ના થાય સિવિલિયનને, એના માટે સરકાર હોય છે ને આપણે એ માટે સરકાર ચૂંટી કાઢી છે. તો એ જ લોકો જ્યારે કિનારો કરતા હોય, આજે બિલ્ડરે મનમાની કરી ત્યારે આ પરિસ્થિતિ થઈ. તો હવે બિલ્ડરને શું ભોગવવાનું આવે એ નક્કી કોણ કરે? બિલ્ડર તો હાથ ઊંચા કરે છે. તો એવા સંજોગોમાં ખરેખર સરકારની ખૂબ મોટી જવાબદેહી છે, પણ એ સરકાર એનાથી ભટકી જતી હોય છે અથવા તો કિનારો કરતી હોય છે. એવો દાખલો અમદાવાદમાં પણ છે, ગુલાબ ટાવર પાસે સ્નેહાંજલિ સોસાયટીનો, કે એ લોકો 40 વર્ષથી રહે છે. એ પ્લોટની અંદર રજા ચિઠ્ઠી સરકારે આપી, બાંધકામની પરમિશન સરકારે આપી, પ્લાન પાસ કર્યા ઉડાય, અને છતાંય એ જે બિલ્ડર હતા એ બિલ્ડરે કોઈકના પ્લોટમાં બાંધી દીધેલી. તો એ કોઈ તંત્રને ખબર ના પડી. હવે કયો ભ્રષ્ટાચાર થયો ભગવાન જાણે. પણ આજે હવે સુપ્રીમ કોર્ટ સુધી લડીને ઓરિજિનલ માલિકે આ બંગલાઓને ખાલી કરવાનું ઓર્ડર લઈ આવ્યા. હવે
મને એમ થાય છે તો એ જે રહેનાર સભ્યો જે છે એ લોકોએ લોન પણ લીધેલી છે દરેક જણે બેન્કોમાંથી, તો બેંકના અધિકારીઓએ ચકાસણી શું કરી? એટલે આખું તંત્ર જ જાણે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ હોય, કૌભાંડમાં, એવું આપણને અનુભૂતિ થાય એવું દેખાય છે. પણ આખરે સરકારને ખરેખર આપણે કહી શકીએ કે આમાં કંઈક ઘટતું થાય એવું કરો, કારણ કે માણસ 35-40 વર્ષથી એના ઘરમાં રહેતા હોય અને આ પરિસ્થિતિ આવે તો શું કરવું એ સવાલ છે. છેલ્લો મુદ્દો છે બેફામ શાહી. સરકારી કચેરીઓમાં ટેબલ ઉપર વજન ન પડે ત્યાં સુધી કોઈની ક્યાંય ફાઇલ ઉઠતી નથી. ભાગીદારી અને ટકાવારી છે. શિક્ષકનું હોય તો 37% અને પંચાયતની હોય તો 12%. કટ મની લેતા ઝડપાયા છે. આ મીડિયાનો અહેવાલ છે. વાત તો ખૂબ સાચી છે કે કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર કોઈ તમારું ટેન્ડર પાસ ના થાય. કોઈ જગ્યાએ તમને તમે એમ સમજો કે તમારે એમાં કોઈ કાબેલિયત છે ને તમારે ટેન્ડર ભરીને પાસ કરાવવું છે તો એ તમને ના મળે જ્યાં સુધી તમે વજન ના મૂકો ત્યાં સુધી. આ મારો પોતાનો જાત અનુભવ છે. મને એમ કે મારા સંબંધના હિસાબે કોઈ ટેન્ડર થઈ જશે પણ કોઈ સંબંધ કામ ના લાગ્યા, ટેન્ડરે ના થયું ને પૈસા તો આપવાના આવતા જ નહોતા કારણ કે એટલી ઇન્કમ જ નહોતી. પણ આ તો એવું છે આ સરકારમાં, પૈસા ના આપો તો કશું તમારું કામ થાય નહીં. એટલે હવે જોવાનું એ રહ્યું કે ગુજરાતની જનતાએ હવે આગામી દિવસોમાં શું કરવું. બાકી તો વાડ જ ચીભડા ગળે છે, એમાં મારું કોઈનું ચાલવાનું નથી. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.